ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એક ઇલેક્ટિવ સબ્જેક્ટ વોટર રિસોર્સ એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું તો આ ટોપિકો પહેલાં તૈયાર કરજો. તો પહેલું જ ચેપ્ટર છે આપણું, એની અંદર દોસ્તો હાઇડ્રોલોજીની ડેફિનેશન, હાઇડ્રોલોજિક સાયકલ મોસ્ટ આઈએમપી, ફોર્મ્સ ઓફ પ્રિસિપિટેશન તૈયાર કરો, રેઇન ગેજ દોસ્તો આ મોસ્ટ આઈએમપી છે, જે બોલ્ડ કરેલા અક્ષરો છે એ મોસ્ટ આઈએમપી છે, બાકીના આઈએમપી તો છે જ હા, અને જે આમાં લખ્યા નથી ને ટેક્સ્ટ બુકમાં છે એ તો નહીં તૈયાર કરો તો પણ ચાલશે. રેઇન ગેજ દોસ્તો એની અંદર સાયમન્સ, વેઇંગ બકેટ, ટિપિંગ બકેટ અને ફ્લોટ ટાઈપ આ 4 રેઇન ગેજ આપણને આપવામાં આવેલા છે. આમાંથી કોઈને કોઈ દોસ્તો પૂછવાના જ છે, તો ખાસ તૈયાર કરજો, નહીં પૂછે તો મજા નહીં આવે. મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ એવરેજ રેઇનફોલ દોસ્તો એની અંદર 3 મેથડો છે, તન વ્યવસ્થિત તૈયાર કરો. એના ન્યુમેરિકલ્સ પણ પૂછાઈ શકે છે હા, અને આની અંદર એના ન્યુમેરિકલ આપણે લખીએ છીએ સેમ્પલ એક એક્ઝામ્પલ તરીકે પોતાની રીતે ડેટા લઈને, ખાસ પેલી 2 મેથડમાં. તો એરિથમેટિક એવરેજ મેથડ છે, થિસન પોલિગોન છે અને આઇસોએટલ મેથડ છે. પછી ઓપ્ટિમમ નંબર ઓફ રેઇન ગેજ ફાઇન્ડ કરવાના સ્ટેપ્સ તમને આપેલા છે, અને એ જ સ્ટેપ્સ ઉપરથી ન્યુમેરિકલ પણ બને છે. ક્યારેક ક્યારેક પૂછાય દોસ્તો, આ ક્યારેક ન્યુમેરિકલ પૂછાય આના પણ તૈયાર કરી જવાય. પછી રન ઓફ છે તો એની ડેફિનેશન, એના ટાઈપ્સ, એના ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. મેક્સિમમ ફ્લડ ડિસ્ચાર્જ મેઝરમેન્ટ ટેકનિક્સની અંદર એનલિસ્ટ અને કોઈ પણ એક એક્સપ્લેન કરીને ખાલી વાત થાય પૂરી. એક્ઝામ્પલમાં 5 અને 6 લખેલા છે, જે નાના ન્યુમેરિકલ્સ છે, તો એ તમે ધ્યાનમાં રાખી શકો છો. ચેપ્ટર 2 ની વાત કરીએ દોસ્તો, તમે ઇરિગેશન, એની ડેફિનેશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ટાઈપ્સ ઓફ ઇરિગેશન સિસ્ટમ એનલિસ્ટ કરતા આવડવું જોઈએ, અને ડિટેલમાં પછી પૂછે તો પોતાના હિસાબે લખી નાખવાનું દોસ્તો, બરાબર, પણ આપણે એનલિસ્ટ તૈયાર કરી દેજો. પછી આ મોસ્ટ ટાઈમ ડ્યુટી અને ડેલ્ટા એની ડેફિનેશન છે, આ બંને વચ્ચેનો દોસ્તો રિલેશન ડિરાઈવ કરીએ છીએ તો એ તૈયાર કરજો. ફેક્ટર અફેક્ટિંગ ડ્યુટી તૈયાર કરાય. આ નાની ડેફિનેશનો છે દોસ્તો, ગ્રોસ કમાન્ડેડ એરિયા અને કલ્ચરેબલ કમાન્ડેડ એરિયા અને ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન, અસેસમેન્ટ ઓફ ઇરિગેશન વોટર કેવી રીતના કરવામાં આવે છે એની મેથડો છે. સર્વે ફોર ઇરિગેશન પ્રોજેક્ટ, રિઝર્વાયર પ્લાનિંગ સર્વે દોસ્તો આપવામાં આવેલા છે, બધા તૈયાર કરી નાખો, 1-2 ડિટેલમાં તૈયાર કરજો. સાઇટ સિલેક્શન ફોર અ રિઝર્વાયર, zones of storage in a reservoir, causes of sedimentation in reservoir અને reservoir sedimentation control. આટલું દોસ્તો આ ચેપ્ટર નંબર 2 માંથી તૈયાર કરાય. પછી ડેમ અને સ્પીલવે છે, તો ક્લાસિફિકેશન ઓફ ડેમ, ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ટાઈપ ઓફ ડેમ, પછી સિલેક્શન ઓફ સાઇટ ફોર અ ડેમ મોસ્ટ આઈએમપી, ટાઈપ્સ ઓફ અર્થન ડેમ 3 પ્રકારના છે મોસ્ટ આઈએમપી, એના કન્સ્ટ્રક્શનના હિસાબે દોસ્તો ટાઈપ્સ પાડવામાં આવેલા છે. તો કઈ રીતના કન્સ્ટ્રક્શન મેથડથી 3 ટાઈપ્સ પડેલા છે તો એ થોડુંક ડિટેલમાં સમજી જવાનું આપણે. પછી કમ્પોનન્ટ્સ ઓફ અર્થન ડેમ એન્ડ ધેર ફંક્શન્સ, કોઝિસ ઓફ ફેઇલર ઓફ અર્થન ડેમ, પછી ગ્રેવિટી ડેમ આવે છે. હવે અર્થન ડેમનું કામ પૂરું. ગ્રેવિટી ડેમની અંદર ડેફિનેશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, ફેક્ટર અફેક્ટિંગ, નોટ ફેક્ટર અફેક્ટિંગ, ફોર્સિસ એક્ટિંગ ઓન અ ગ્રેવિટી ડેમ, આઈએમપી છે દોસ્તો હા, ફિગર સાથે બધું તૈયાર કરવાનું થાય છે. પછી કમ્પોનન્ટ્સ ઓફ અ ગ્રેવિટી ડેમ એન્ડ ધેર ફંક્શન્સ, પછી એલિમેન્ટરી પ્રોફાઇલ અને પ્રેક્ટિકલ પ્રોફાઇલ ઓફ અ ગ્રેવિટી ડેમ, લો એન્ડ હાઈ ગ્રેવિટી ડેમ, સ્પીલવેઝ એમાં ડેફિનેશન, એની રિક્વાયરમેન્ટ, એના ટાઈપ્સ અને ફેક્ટર અફેક્ટિંગ. આટલું તૈયાર કરો એટલે આ ચેપ્ટર પૂરું. એના પછી દોસ્તો માઇનર એન્ડ માઇક્રો ઇરિગેશન્સ છે. હવે એની અંદર આ ચેપ્ટર ફર્સ્ટ ટાઈમ દોસ્તો ઇન્ટ્રોડ્યુસ થયેલું છે. ઓકે, બંધારા ઇરિગેશન છે, એના ડિફરન્સ દોસ્તો સોલિડ અને ઓપન બંધારા, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. પર્કોલેશન ટેક માટેનું સાઇટ સિલેક્શન અને એડવાન્ટેજીસ, લિફ્ટ ઇરિગેશનના કમ્પોનન્ટ્સ, કમ્પેરિઝન, સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશન આ મોસ્ટ આઈએમપીમાં આવશે. વેલ ઇરિગેશન છે દોસ્તો, તેમાં ટાઈપ્સ અને ડિફરન્સીસ, ઓપન વેલ અને ટ્યુબ વેલ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને ઝોન્સ ઓફ ગ્રાઉન્ડ વોટર તૈયાર કરાય, ચેપ્ટર થાય પૂરું. એના પછી દોસ્તો ડાયવર્ઝન હેડવર્ક્સ એન્ડ કેનાલમાં હેડવર્ક્સના પર્પઝ અને ટાઈપ્સ, ડિફરન્સ, વિયર અને બરાજ મોસ્ટ આઈએમપી, કમ્પોનન્ટ્સ ઓફ અ ડાયવર્ઝન હેડવર્ક્સ વિથ ધેર ફંક્શન. તો આમાં એની સ્કેચ આપવામાં આવેલી છે, સ્કેચ તૈયાર કરજો. એના કમ્પોનન્ટ્સના નામ બધાના લખતા આવડવા જોઈએ, અને આ તમને આ કમ્પોનન્ટ છે ને સ્પેશિયલ નામ આપીને પૂછેલા છે. ડિવાઈડ વોલ, ફિશ લેડર, સિલ્ટ એક્સક્લુડર અને કેનાલ હેડ રેગ્યુલેટર વિશે શોર્ટ નોટ લખો, એવી રીતના જૂના સિલેબસોમાં. તો આવી રીતના નામથી પણ તૈયાર કરવાના ડિટેલમાં. પછી કેનાલ છે તો એનું ક્લાસિફિકેશન, બેલેન્સિંગ ડેપ્થ, પછી લાઇનિંગ ઓફ કેનાલ મોસ્ટ આઈએમપી છે, એની ડેફિનેશન તૈયાર કરો, એની નેસેસિટી તૈયાર કરો, એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરો. આમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન લાઇનિંગમાંથી હશે જ. પછી ક્રોસ ડ્રેનેજ વર્ક્સ દોસ્તો, તો એના ડેફિનેશન અને ટાઈપ્સ
અને રેગ્યુલેશન વર્કમાં ડેફિનેશન અને 6 ટાઈપ છે તૈયાર કરી નાખો. નામ તૈયાર કરાય, અંદર થોડુંક સમજી જવાનું, કદાચ પૂછાય તો તમને લખતા આવડતું હોવું જોઈએ. તો આવી રીતના છે. પછી આ છેલ્લું ચેપ્ટર, જીઆઈએસની ડેફિનેશન, કમ્પોનન્ટ, જીઆઈએસ ડેટા ટાઈપ્સ 2 પ્રકારના જોવા મળે છે. રાષ્ટ્ર અને વેક્ટરનો ડિફરન્સ કમ્પેરિઝન આપેલું છે તે. યુઝિસ ઓફ જીઆઈએસ ઇન વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ. બહુ બધું ડિટેલમાં કન્ટેન્ટ આપણને આપવામાં આવેલું છે દોસ્તો. શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવું જોઈએ. ઓકે. અને સોફ્ટવેર્સ યુઝડ ફોર જીઆઈએસ ઇન વોટર રિસોર્સિસ ફિલ્ડ એને એનલિસ્ટ કરી નાખો. સોફ્ટવેરના નામ બધા આપવામાં આવેલા છે અને ડિટેલમાં સમજાવવામાં પણ આવેલા છે. તો એટલીસ્ટ એનલિસ્ટ કરતા આવડવા જોઈએ. કોઈ તમને ડિટેલમાં પણ પૂછી શકે તો ડિટેલમાં પણ તૈયાર કરી શકો છો, બાકી એનલિસ્ટ તો તૈયાર કરજો જ. તો આવી રીતના દોસ્તો આ WREનું કામકાજ છે, જે આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ સારી પ્રિપેરેશન કરી ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાવ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.